ના કારણે થાય છે। હવે એસાઇટિસની અંદર શું થશે તો કે એબડોમિનલ સ્વેલિંગ કે જે આપણું જે એબડોમિનલ હશે અથવા તો એલિમેન્ટરી ટ્રેક છે એની અંદર શું જોવા મળશે, સોજો જોવા મળશે। ધેન પ્રિવેન્ટિવ એન્ડ કંટ્રોલ મેઝર કે આપણે કઈ રીતના આ જોન્ડિસને છે પ્રિવેન્ટ કરી શકાય અથવા તો કંટ્રોલ કરી શકાય, તો એમાં સૌથી પહેલાં છે પ્રિવેન્ટિવ મેઝર તો કે અર્લી ડાયગ્નોસિસ એટલે કે આપણે વહેલીસર એની તપાસ કરાવી લેવી જોઈએ। સેકન્ડ, આઇસોલેશન ઓફ ધ કેસીસ કે જેની અંદર છે ઇન્ફેક્શિયસ જોન્ડિસ જોવા મળે છે એને આપણે શું કરવાનું, અલગ રાખવાનો, આઇસોલેટ રાખવાનો। થર્ડ વન, ડ્રિંકિંગ વોટર શુડ બી બોઇલ એટલે કે આપણે જે કાંઈ પણ પાણી પીએ એ કેવું હોવું જોઈએ તો કે ગરમ કરીને પીવું જોઈએ। શું કામ તો કે ઇન્ફેક્શનના સોર્સની અંદર આપણે જોયું હતું કે કન્ટામિનેટેડ વોટર હતું ને એટલા માટે। ધેન ફોર્થ વન, ક્લોરિનેશન ઓફ ધ પબ્લિક વોટર સપ્લાય એટલે કે જે જગ્યાએથી બધા માણસો પાણી પીતા હોય એ ત્યાં શું કરવું જોઈએ, પાણીનું ક્લોરિનેશન કરવું જોઈએ, ક્લોરિનની ગોળીઓ નાખવી જોઈએ। ધેન ફિફ્થ વન, પ્રોપર સ્ટરિલાઇઝેશન ઓફ ધ નીડલ એન્ડ સિરિંજ એટલે કે જે નીડલ અને સિરિંજ આપણે યુઝ કરીએ છીએ એનું બરાબર છે સ્ટરિલાઇઝેશન કરવું જોઈએ। સિક્સ વન, ડિસઇન્ફેક્શન એટલે કે આપણે શું કરવું જોઈએ, બધી વસ્તુઓ ડિસઇન્ફેક્ટ કરવી જોઈએ અને વ્યવસ્થિત સાફ રાખવી જોઈએ। સેવન્થ વન, પેસિવ ઇમ્યુનાઇઝેશન જેમાં ઇમ્યુનોગ્લોબિન IM આપવામાં આવે છે એટલે આપણે શું કરાવવું જોઈએ, હિપેટાઇટિસ ના થાય એટલે પહેલેથી જ છે વેક્સિન મુકાવવી જોઈએ, ઇમ્યુનાઇઝેશન કરાવવું જોઈએ। અને ઇમ્યુનાઇઝેશનની અંદર શું આપવામાં આવે છે તો કે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે IM રૂટથી આપવામાં આવે છે। હવે કંટ્રોલ મેઝરની અંદર આપણે શું કરી શકીએ તો કે અર્લી ડાયગ્નોસિસ કરી શકીએ, પછી સેકન્ડ આઇસોલેશન ઓફ ધ કેસીસ થઈ શકે, થર્ડ વન મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે દવાઓ અથવા તો પાઇન્ટ દ્વારા એને સાજું કરી શકાય, નોટિફિકેશન એટલે કે આપણે શું કહેવાય કે નોટિફાઈડ કરવું જોઈએ સોસાયટીની અંદર, ધેન પાંચમું ડિસઇન્ફેક્ટન્ટ બધી વસ્તુઓ ડિસઇન્ફેક્ટન્ટ રાખવી જોઈએ, સિક્સ વન હેલ્થ એજ્યુકેશન એટલે કે આ જોન્ડિસ માટેનું આરોગ્ય શિક્ષણ આપવું જોઈએ, અને સેવન્થ પેસિવ ઇમ્યુનાઇઝેશન કરી લેવું જોઈએ। ધેન પ્રોગ્નોસિસ કે એનો શું કહેવાય કે સારવાર આપીએ તો એની અંદર કેટલો પ્રોગ્રેસ જોવા મળે છે કે કેટલા પ્રમાણમાં છે એ સાજા થઈ શકે છે। જો રોગની જાણ થતાં જ તેની સારવાર અને કેર લેવામાં આવે તો તેનું જે પ્રોગ્નોસિસ છે એ કેવો દેખાય છે, સારો દેખાય છે એટલે કે જલ્દીથી છે એ સાજા થઈ શકે છે। જો સિવિયર કન્ડિશન હોય અને હિપેટિક કોમામાં જતું રહે તો શું થવાના ચાન્સીસ રહે તો કે ડેથ થવાના ચાન્સીસ પણ રહે છે। હવે મોર્ટાલિટી રેટ કે એનો મોર્ટાલિટી રેટ કે મૃત્યુ દર કેટલો છે તો કે સામાન્ય રીતે 0.2% જેટલા મૃત્યુદર છે એ થાય છે, પરંતુ જ્યારે આ એપિડેમિક એટલે કે બધે ફેલાય ત્યારે કેટલો દર વધીને કેટલો થઈ જાય છે 0.5% જેટલો છે એનો મૃત્યુનો દર છે થઈ જાય છે। હવે 8.1 કન્ડિશન તો કે પોલીમાઇલાઇટિસ કે આપણે જેને શું કરીએ છીએ તો કે પોલિયો કહીએ છીએ અથવા તો લકવો કહીએ છીએ એ, તો એની ડેફિનેશનની અંદર શું કીધું તો કે પોલીમાઇલાઇટિસ ને ઇન્ફર્ટાઇલ પેરાલાઇસિસ પણ કહેવામાં આવે છે તો કે ઇન્ફેક્શનના લીધે થતું બોડીના ભાગની અંદર થતું પેરાલાઇસિસ પણ એને કહેવામાં આવે છે, જે ઇન્ટ્રોવાયરસથી થાય છે। આ એક જાતનું શું છે ઇન્ફેક્શનથી થાય છે, અને ઇન્ફેક્શન નામ શું છે કે જે ઇન્ફેક્શન કોઝ કરે છે એ તો કે એન્ટ્રોવાયરસથી થાય છે, જેમાં એલિમેન્ટરી ટ્રેક દ્વારા ઇન્ફેક્શન લાગે છે। એલિમેન્ટરી ટ્રેક એટલે કે આપણે જે ખોરાક લઈએ છીએ અને જે જગ્યાએ પાચન થાય આખા ટ્રેકને શું કહેવાય, એલિમેન્ટરી ટ્રેક કહેવાય। તો એના દ્વારા છે વાયરસ છે આપણા બોડીની અંદર એન્ટર થાય છે અને બ્રેન છે, આપણી સ્પાઇનલ કોર્ડ છે, નર્વ છે એ બધાને શું કરશે, અસર કરશે અને આ ઇન્ફેક્શનથી શું થશે તો કે એ પાર્ટનું પેરાલિસિસ થઈ જશે એટલે કે એ કામ કરતાં બંધ થઈ જશે। હંમેશા બધા જ કેસીસમાં છે પેરાલિસિસ થતું નથી એટલે કે બધા જ કેસમાં એવું નથી કે સાવ આખું બોડી છે એ પેરાલિસિસ થઈ જાય, કાંઈ કામ ના કરી શકે। પેરાલિસિસ થવાનો આધાર કેની ઉપર છે તો કે વાયરસનું પ્રમાણ કે કેટલા પ્રમાણમાં વાયરસ દ્વારા ઇન્ફેક્શન ફેલાયેલું છે, પછી સિવિયારિટી કે કેટલીક સિવિયારિટી એટલે કે કેટલું ઘાતક છે, અને નર્વ કેટલા પ્રમાણમાં ડેમેજ થઈ કે એના લીધે નર્વની જે આપણી નર્વ્સ છે એ કેટલા પ્રમાણમાં છે એ ખરાબ થઈ એના ઉપર આધાર રાખે છે, તેના પર રહેલો છે। સામાન્ય રીતે ટેમ્પરરી ઓર પરમનન્ટ લેગ, આર્મ એન્ડ બેકમાં છે મસલ કેવા બને છે, વીક બને છે એટલે કે આની અસરના કારણે ઘણી વખત છે પરમેનન્ટલી એટલે કે સાવ અને ટેમ્પરરી એટલે કે થોડા સમય માટે જે આપણા આ આર્મ છે, લેગ છે, બેક છે એના મસલ્સ છે એ કેવા થઈ જાય છે, એકદમ વીક થઈ જાય છે। એલિમેન્ટરી ટ્રેક દ્વારા ઇન્ફેક્શન દાખલ થઈ જ્યારે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં, સ્પાઇનલ કોર્ડમાં, એન્ટિરિયર હોર્ન એટલે કે આપણા જે માથાના આગળનો ભાગ છે ત્યાં, અને ગ્રે મેટરની અંદર શું આપણા માઇન્ડની અંદર આવેલી છે ને ગ્રે મેટર અને વ્હાઇટ મેટર, તમારી એનાટોમીની અંદર આવી ગયું હશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં, તો એ શું કરે છે તો કે ગ્રે મેટરમાં ઇન્ફ્લામેશન લગાડે છે અને ત્યારે શું કહેવાય એને તો કે પોલીમાઇલાઇટિસ કહેવાય કે આનું ઇન્ફેક્શન જ્યારે બ્રેન સુધી પહોંચી જાય ત્યારે એને શું કહેવાય તો કે પોલીમાઇલાઇટિસ છે કહેવામાં આવે છે।
આ રોગ આખી દુનિયામાં થાય છે. હવે પોલિયો બૂંદ છે આખી દુનિયામાં પીવડાવે જ છે, પણ અત્યારે નથી. અત્યારે આ રોગ છે શું થઈ ગયો છે, નાબૂદ થઈ ગયો છે. પરંતુ ઇન્ડિયામાં આ રોગનું પ્રમાણ વધારે છે, તેમાંય ખાસ કરીને શહેરો કરતાં ગામડામાં છે એ વધારે છે. 1 કરોડની વસ્તીએ 100 કેસીસ છે જોવા મળે છે, જે કેમાં જોવા મળે તો કે 1 થી 5 વર્ષના બાળકોની અંદર વધારે જોવા મળે છે. હવે ટાઈપ ઓફ ધ પોલિયો માઇલાઇટીસ, કે હવે આ પોલિયો માઇલાઇટીસ છે એના જુદા જુદા ટાઈપ જોઈએ તો એમાં પહેલો છે એબોર્ટિવ પોલિયોમાઇલાઇટીસ. હવે એબોર્ટિવ પોલિયોમાઇલાઇટીસ કોને કહેવાય તો એપિડેમિક દરમિયાન પ્રિઝમ્પટિવ ડાયગ્નોસિસ કરતાં જેની ઇલનેસ ઇન્ફ્લુએન્ઝા જેવી હોય અને 1 કરતાં વધારે સિમ્ટમ્સ જોવા મળે તેને એબોર્ટિવ પોલિયોમાઇલાઇટીસ કહેવામાં આવે છે. હવે એપિડેમિક દરમિયાન એટલે કે પોલિયો છે એ બધે ફેલાયેલો હોય, વધારે પ્રમાણમાં હોય, ત્યાં આપણે પ્રિઝમ્પટિવ ડાયગ્નોસિસ એટલે કે આપણે શું કહેવાય કે ધારણાત્મક ડાયગ્નોસિસ કરીએ કે તપાસ કરીએ કોઈની કે છે કે નહીં આપણને ખબર નથી, પણ આપણે એમને એની તપાસ કરીએ અને ત્યારે જો એની અંદર ઇન્ફ્લુએન્ઝા એટલે કે વાયરસના જે કંઈ પણ લક્ષણો કે ચિહ્નો દેખાય કે સિમ્ટમ્સ જોવા મળે 1 કરતાં વધારે ઇન્ફેક્ટિવ, તો આપણે એને શું કહી શકાય તો ભાઈ એબ્રોપ્ટિવ પોલિયોમાઇલાઇટીસ છે એ કહી શકાય. જેમાં નીચે પ્રમાણે એસેસ એટલે કે સાઇન અને સિમ્ટમ્સ છે એ જોવા મળે છે. એમાં સૌથી પહેલાં શું તો કે જનરલ વીકનેસ એટલે કે આખી બોડીમાં શું જણાશે, વીકનેસ જણાશે, નબળાઈ જણાશે. એનોરેક્સિયા એન્ડ હેડેક શું થઈ શકે, ભૂખ ના લાગે અને માથું દુખશે. નોઝિયા થઈ શકે એટલે કે ઉબકા આવશે, વોમિટિંગ થશે, કોન્સ્ટિપેશન એટલે કબજિયાત થશે, સોર થ્રોટ થશે, લોકલાઇઝ એબ્ડોમિનલ પેઇન થશે એટલે કે કોઈ પણ આખા પેટમાં કોઈ પણ એકાદી જગ્યાએ શું થશે, દુખાવો થશે, ફીવર આવશે. પછી કોરિઝા એટલે કે રની નોઝ એટલે કે શું થશે તો કે શરદી થશે, કફ થશે. ઉપરોક્ત સિમ્ટમ છે એ કેવા છે, સાધારણ છે, સામાન્ય હોય છે. ધેન સેકન્ડ વન નોન પેરાલાઇટિક પોલિયોમાઇલાઇટીસ. હવે નોન પેરાલાઇટિક પોલિયોમાઇલાઇટીસની અંદર શું જોવા મળે તો કે આમાં છે એબ્રોપ્ટિક પોલિયોમાઇલાઇટીસ જેવા સાઇન અને સિમ્ટમ્સ જોવા મળશે. એટલે કે ચિહ્નો અને લક્ષણો છે એ કોના જેવા જ હશે આની અંદર પણ તો કે આપણે ઉપર જોયું એબ્રોપ્ટિવ એના જેવા જ હશે, પરંતુ જે મોર સિવિયર હોય છે. પહેલાં જે એબ્રોપ્ટિવ હતા એની અંદર આ બધા હતા એ કેવા હશે, એકદમ સામાન્ય હશે, થોડા થતા હશે, પણ આની અંદર કેવા હશે, એકદમ વધારે પ્રમાણમાં. હેડેક થતું હતું ઓમાં પણ, તો એમાં ઓછું હતું, આમાં સામાન્યથી વધી જશે, નોઝિયા વધી જશે, વોમિટિંગ વધી જશે, કોન્સ્ટિપેશન પણ એકદમ સિવિયર હશે. પછી તો કે ટ્રંક છે એટલે કે આપણી બેકનો ભાગ છે, પછી લીમ્બ છે એટલે કે હાથ પગ છે, એન્ડ પોસ્ટિરિયર નેક મસલ્સ કે જે આપણી નેકના જે આગળના મસલ છે એકદમ કેવા થઈ જશે, સ્ટફીનેસ જોવા મળશે એટલે કે એકદમ જકડાઈ જશે, એકદમ કડક થઈ જશે. બ્લાડરનું પેરાલાઇસિસ જલ્દીથી થતું નથી. એટલે બ્લાડરનું પેરાલાઇસિસ એટલે કે આપણું બ્લાડર છે એની અંદર પેરાલિસિસ ના થાય, એ છે બરાબર છે, એ કામ કરતું રહે છે. તેન પેરાલાઇટિક પોલિયોમાઇલાઇટીસ. હવે પેલો ઉપરનો હતો, બીજો એ કયો હતો કે નોન પેરાલાઇટિક. હવે કયો આવ્યો તો કે થર્ડ વન તો કે પેરાલાઇટિક છે એની અંદર ફ્લેસિડ ઓર સ્પાઇનલ પેરાલાઇસિસ. હવે ફ્લેસિડ અને સ્પાઇનલ પેરાલાઇટિસ થાય એટલે કે ફેસનું અને સ્પાઇનલ કોડની અંદર જો પેરાલિસિસ જોવા મળે વાયરલ ઇન્ફેક્શનના કારણે, તો એમાં શું થશે તો કે જેમાં ફ્લેસિડ ટાઈપનું પેરાલાઇસિસ થાય છે, જેમાં મસલ ટોન ઓછો થાય છે અને રિલેક્સેશન ટોટલી એબસન્ટ હોય છે. એટલે કે મસલ ટોન છે એ કેવો થઈ જશે, ઓછો થઈ જશે, અને આપણે હાથ પગનો જે રિલેક્સેશન છે એ ઓછું થઈ જાય. રિલેક્સેશન ઓછું થઈ જાય, આરામ ઓછો થઈ જાય કે સરળતા ઓછી થઈ જાય, તો એકદમ કેવા થશે, એ જકડાઈ જશે. સામાન્ય રીતે વન એક્સ્ટ્રીમિટીમાં મોર સિવિયર હોય છે એટલે કે કોઈ પણ એક એક્સ્ટ્રીમિટીમાં થશે, ક્યાં તો હાથમાં થશે ને ક્યાં તો પગમાં થશે. પરંતુ જો બંનેમાં સ્ટ્રક્ચરનો શેપ છે એ નોર્મલ રીતે સમાન રહે છે. હવે તમે પોલિયોવાળું જોયું હશે તો છે ઘણાનો પગ છે એ કેવો વળી ગયો છે, નીચેથી બેન્ડ વળી ગયો હશે એકાદો પગ, તો એ પગ ઉપર હાથ રાખીને ચાલતું હોય એવું જોયું હોય ને. પણ આની અંદર શું થશે તો કે એના સ્ટ્રક્ચરની એનો શેપ છે એ બદલાતો નથી, બંનેના શેપ છે કેવા રહે છે, સીધા જ એક સમાન જ રહે છે. તેની અંદર ઇન્ટ્રાકોસ્ટલ મસલ અને ડાયાફ્રામના ઇન્વોલ્વમેન્ટને કારણે રેસ્પિરેટરી પેરાલિસિસ થઈ શકે છે, જે પ્રાણઘાતક નીવડે છે. એટલે કે આની અંદર શું થશે તો કે આપણા ઇન્ટરનલ જે કાંઈ પણ ઇન્ટરકોસ્ટલ અંદરના જે મસલ છે અને ડાયાફ્રામ જે છાતીનો ભાગ છે એ આની અંદર ઇન્વોલ્વ થશે, એની અંદર પેરાલાઇસિસ જોવા મળશે. જો હવે એની અંદર પેરાલાઇસિસ જોવા મળે તો રેસ્પિરેટરી સિસ્ટમમાં છે એ ખામી સર્જાય, અને જો રેસ્પિરેટરી સિસ્ટમમાં ખામી સર્જાય તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે અઘરી બને, અને તેના કારણે શું થઈ શકાય, શું નીવડી શકે તો કે પ્રાણઘાતક પણ એટલે કે ડેથ પણ થઈ શકે છે. ધેન બ્લાડર પેરાલાઇસિસ. હવે જો
બલ્બર પેરાલાઇસિસ, તો એની અંદર શું થશે તો કે મેડ્યુલા ઓબ્લોંગેટાના મોટર સેન્ટરમાં ચેન્જીસ થવાને કારણે થાય છે. હવે મેડ્યુલા ઓબ્લોંગેટા ક્યાં આવ્યું તો કે બ્રેનની અંદર. બ્રેનનો શું છે તો કે સેન્ટ્રલ પાર્ટ છે. જો એની અંદર કાંઈ પણ ચેન્જ થાય, જે મોટાભાગે શું થશે તો કે ફેસ છે, માઉથ છે, ફેરિંગ્સના મસલને ઇફેક્ટ કરે છે. હવે આ પેરાલાઇસિસ કોને ઇફેક્ટ કરશે તો કે આપણું ફેસ છે, પછી મોઢું છે, તેને આપણો જે ફેરિંગ્સનો ભાગ છે અને મસલ છે એને ઇફેક્ટ કરે છે. તેના કારણે ભાગ્યે જ ટંગ અને આઈનું પેરાલાઇસિસ થાય છે કે ટંગનું અને આઈનું કામ છે એમાં કાંઈ પણ ફેરફાર કે પેરાલાઇસિસ જોવા મળતું નથી અને તે કાયમી ડિફોર્મિટી ઉત્પન્ન કરે છે. તો હવે એના ટંગ અને આઈનું પેરાલિસિસ થાય છે એટલે કે ટંગ છે એ કામ કરતી બંધ થઈ જાય અથવા તો બહાર નીકળી જાય, આંખ છે તો એ કેવી થઈ જશે, ત્રાંસી થઈ જશે. તો આવા બધી છે કાયમી ડિફોર્મિટી કે ખામીઓ છે આના લીધે રહી જાય છે. તેન એપિડેમિયોલોજીકલ ફેક્ટર, એની અંદર એજન્ટ કે કોના દ્વારા થાય તો કે આ રોગ માટે 3 પ્રકારના વાયરસ છે જવાબદાર છે. એમાં ફિલ્ટર પાસિંગ વાયરસ છે જે 30 mmની સાઇઝમાં ગોળાકારમાં રહે છે અને સૌથી વધુ સમય સુધી શરીરની બહાર જીવંત રહેનાર વાયરસ છે. કે જો આપણા વાયરસ છે આપણી બોડીની ઉપર ચોટતો હોય કે આપણી બોડી ઉપર આવી જાય તો એ કેટલા સૌથી વધારે સમયમાં એ જીવિત રહે છે, એ મળતો નથી અને એ કેવડો હોય છે તો કે 30 mmની અંદર હોય છે. હવે એમાં 3 ટાઈપ આપેલા છે. કયા તો કે ટાઈપ 1 તો કે બિનીહિલ્ડ, ટાઈપ 2 તો કે લેસેન્સી અને ટાઈપ 3 કયો તો કે લિયન. આ 3 છે શું છે તો કે પોલિયોમાઇલાઇટિસ કરતા વાયરસના 3 નામ છે. આ 3 વાયરસ માટે OPV વેક્સિન કામ આવે છે. આપણે આપીએ છીએ ને 2 બૂંદ જિંદગી કે ઓરલ પોલિયો વેક્સિન, તેને બીજું કયા નામથી પણ આપણે ઓળખી શકાય તો કે ટ્રાયવેલેન્સી વેક્સિન પણ એને કહેવામાં આવે છે. હવે કઈ એજની અંદર આ વધારે જોવા મળે તો કે 90% ઓફ કઈ એજ તો કે 0 થી 5 યર. આપણે આપીએ છીએ ને જે 0 થી 5 વર્ષનું બાળક હોય એને 2 ટીપા પોલિયોના પીવડાવીએ છીએ. તેન સેક્સની અંદર બોથમાં મેલ અને ફિમેલ બંનેમાં થઈ શકે છે. સિઝન ક્યારે વધારે થઈ શકે તો સમર એટલે કે ઉનાળો હોય ત્યારે અને હોટ વિન્ટર અબાઉટ જૂન ટુ એન્ડ ઓફ ધ નવેમ્બર, કે હજી છે શિયાળાનો ભાગ બરાબર બેઠો ના હોય અને હજી ગરમી થતી હોય કે ક્યારે તો કે જૂનથી નવેમ્બર સુધીમાં ત્યારે થઈ શકે છે. 5th સોર્સ ઓફ ધ ઇન્ફેક્શન, કે આ ઇન્ફેક્શન છે આ વાયરસ આપણને ક્યાંથી લાગી શકે તો કે કેસ ઓફ ધ પોલિયોમાઇલાઇટિસ, એટલે કે કોઈ શું કહેવાય કે કોઈને હોય એમાંથી લાગી શકે. સબ ક્લિનિકલ કેસીસ એટલે કે પોતાને પહેલાં હોય અથવા તો બીજા કોઈને અંદરથી લાગે. સ્ટૂલ ઓર ધ ફીસીસ એન્ડ યુરિન, કે કોઈના સ્ટૂલ, યુરિન અને ફીસીસ કે જેની અંદર આ વાયરસ રહેલા છે તેના કોન્ટેક્ટમાં આવે તો થઈ શકે છે. મોડ ઓફ ધ ટ્રાન્સમિશન, પોલિયોમાઇલાઇટિસ તે મુખ્યત્વે 2 રૂટ દ્વારા ફેલાય છે. એક તો ફેશિયલ ઓરલ રૂટ, કે આપણે જે કાંઈ પણ વસ્તુ છે કાંઈ પણ આ ટ્રાન્સમિશન માટે મેઇન રૂટ જેમ કે કન્ટામિનેટેડ વોટર છે, ફૂડ છે કે કોઈ પણ ફ્લાઇસ દ્વારા આપણા ફૂડ ઉપર આવી ગયું હોય તેવી રીતે મોઢાથી ફેલાય. અને ડ્રોપલેટ ઇન્ફેક્શન, કે ડ્રોપલેટ ઇન્ફેક્શનની અંદર આ પર્સન ટુ પર્સન ક્લોઝ કોન્ટેક્ટમાં આવવાથી એક્યુ સ્ટેજ દરમિયાન થ્રોટમાં રહેલ વાયરસ છે ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા સ્પ્રેડ થાય છે. એટલે કે આપણે જે કાંઈ પણ સ્નીઝિંગ કરીએ અથવા તો શરદી થઈ હોય અથવા તો ઉધરસ ખાઈએ તો એ જે વાયરસ છે એ ગળામાં રહ્યો હોય ને એ જો ઉડીને બહાર આવે ને બીજાને પણ આ ચેપ છે એ લાગી શકે છે. ધેન 7th વન, ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે તો કે 7 થી 21 દિવસનો છે. હવે ઇમ્યુનિટી તો કે ઇન્ફન્ટ છે જન્મથી 6 મંથ સુધી મેટર્નલ ઇમ્યુનિટી ધરાવે છે. હવે 6 મહિના સુધી એની પાસે શું હશે, પોલિયોમાઇલાઇટિસ સામે લડવા માટેની મેટર્નલ ઇમ્યુનિટી હશે. ધેન સાઇન અને સિમ્ટમ્સ ઓફ ધ પોલિયોમાઇલાઇટિસ, એટલે કે આની અંદર ચિહ્નો અને લક્ષણો છે એ કયા જોવા મળે છે તો કે સાઇન એન્ડ સિમ્ટમ્સ પર ધ પેરાલાઇટિક સ્ટેજ, કે સ્ટેજ પ્રમાણે જોવા મળે છે. તો એમાં એની અંદર શું જોવા મળશે તો કે પેશન્ટને શરદીની હિસ્ટ્રી હશે, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડિસ્ટર્બન્સ જોવા મળશે, એટલે કે જે કાંઈ પણ ખાશે તો ક્યાં પચશે નહીં, ક્યાં તો એને કબજિયાત જોવા મળશે, કાં તો ડાયરિયા જોવા મળશે, એવા પેટને લગતા રોગો જોવા મળશે. ફીવર એટલે કે તાવ આવશે, હેડેક થશે, પછી બેક પેન થશે, પછી નોઝિયા થશે, વોમિટિંગ થશે, પેન અને સ્ટફીનેસ થશે, જકડામણ આવશે ક્યાં તો કે નેક અને બેકમાં. ધેન મલાઈસ થશે, ડ્રાઉઝીનેસ થશે. મલાઈસ એટલે કે અસ્વસ્થતા રહેશે, ડ્રાઉઝીનેસ એટલે કે એને સુસ્તી રહેશે શરીરની અંદર. પેશન્ટ છે રેસ્ટલેસનેસ જણાશે, એટલે કે એને આરામ નહીં મળે. 3 દિવસ સુધી શું રહેશે, એકદમ હાઈ ફીવર, બહુ તાવ આવશે અને ત્યારબાદ મોડરેટ હોય છે એટલે કે થોડો છે એ ઉતરી જાય છે. હવે સેકન્ડ સ્ટેજની અંદર શું થશે,
સેકન્ડ પેરાલાઇટિક, પહેલો કયો હતો તો કે પ્રી પેરાલાઇટિક સ્ટેજ, સેકન્ડ પેરાલાઇટિક સ્ટેજ. હવે પેરાલાઇટિક સ્ટેજની અંદર શું જોવા મળશે તો કે ત્રીજા કે ચોથા દિવસે સડન અને સિવિયર શું આવશે, એટેક આવે છે, અને જે કેવો હશે એક્સ્ટ્રીમિટી ઓર બોથ એક્સ્ટ્રીમિટીની અંદર જોવા મળે છે, એટલે કે બંને હાથ અને પગ બંનેમાં જોવા મળે છે. પેશન્ટને એકદમ ઠંડી લાગવા મળશે, હેડેક થશે, અને એ કેવું હશે એકદમ સિવિયર હશે. ક્યારેક છે હાઈ ફીવર અને ઓલ બોડી પેન થાય છે, એટલે કે વધારે પડતો એકદમ વધારે ટેમ્પરેચરવાળો તાવ અને આખી બોડીની અંદર દુખાવો થશે. જો ફેસનું પેરાલિસિસ હોય તો આંખ કેવી થઈ જશે, ત્રાસી થઈ જશે. જો હાથ પગનું પેરાલિસિસ હોય તો એ કેવી થઈ જશે તો કે અનએક્ટિવેટેડ થઈ જશે, એટલે કે એ હાથ કે પગ છે એ કામ નહીં આપે, જે પેરાલિસિસ થઈ ગયો હશે. ધેન 6 રેસ્પિરેટરી ટ્રેક મારફતે ઇન્ફેક્શન લાગેલ હોય. જો રેસ્પિરેટરી ટ્રેકથી ઇન્ફેક્શન લાગ્યું હોય તો શું થશે તો કે ફેરિંગ્સ છે એને પણ અફેક્ટ કરે છે, અને પેરાલિસિસ થયેલો પાર્ટ છે એની અંદર શું થશે તો કે નર્વ છે એ ડેમેજ થઈ જાય, એટલે એને કોઈ પણ જાતના મગજની અંદરથી સંદેશાઓ ના પહોંચે. અને જો મગજ દ્વારા સંદેશાઓ ના પહોંચે કે મેસેજ ના થાય તો એ હાથ પગ છે એની મોમેન્ટ કેવી થઈ જશે તો કે બંધ અથવા તો ઓછી થઈ જશે. ધેન ડાયગ્નોસિસની અંદર આપણે શું કરી શકીએ તો કે પેશન્ટની હિસ્ટ્રી લેવાની, એના સાઇન અને સિમ્ટમ્સ છે ઓબ્ઝર્વ કરવાના, ઇન્વેસ્ટિગેશન એટલે બધા જ ટેસ્ટ કરાવવાના, પછી એક્સરે ઓફ ધ સ્કલ એન્ડ સ્પાઇનલ કોર્ડ તો કે સ્કલ અને આપણી જે કરોડરજ્જુ છે એનું એક્સરે કરાવવાનો, CNS એક્ઝામિનેશન એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનું આખું એક્ઝામિનેશન કરવાનું, અને CSF એક્ઝામિનેશન એટલે કે CSF એક્ઝામિનેશનની અંદર શું ચેક કરવામાં આવે તો કે CSF ફ્લુઇડ છે એ કલેક્ટ કરી અને એનું શું કરવામાં આવશે એક્ઝામિનેશન કરવામાં આવશે. CSF એક્ઝામિનેશન છે કે આ ટેસ્ટ છે ખાસ કરીને બીજા રોગમાં છે એ વધારે જોવા મળે છે, જેમ કે મેનેન્જાઇટિસ એટલે કે મગજની અંદર છે એ શું લાગશે તો કે ઇન્ફેક્શન લાગશે એના મેનેન્જિયલ લેયરમાં. પછી એન્સેફેલાઇટિસ એટલે કે આખા માથાની અંદર ઇન્ફેક્શન લાગ્યું હોય ત્યારે તો છે આ ત્યારે વધારે પ્રમાણમાં છે એ કરાવવામાં આવે છે. પછી સેન્ટ્રલ સ્પાઇનલ ફ્લુઇડ આપણે કહીએ ને CSFને, તેન થ્રોટ સ્વોપ એટલે કે શું કરવામાં આવશે ગળામાંથી છે સ્વોપ કલેક્ટ કરવામાં આવશે, અને પછી શું કરવામાં આવશે એનો વાયરસ છે પ્રેઝન્ટ છે કે નહીં તે જાણી શકાય છે. યુરિન અને સ્ટૂલનું એક્ઝામિનેશન કરાવવું જોઈએ. બ્લડ TC એટલે કે ટોટલ બ્લડ કાઉન્ટ ચેક કરાવવાનું. DC એટલે કે ડિફરન્ટ કાઉન્ટની અંદર જે બ્લડમાં રહેલા અલગ અલગ કણો છે, ઇયોસિનોફિલ છે, પછી તો કે લિમ્ફોસાઇટ છે, એ અલગ અલગ કણો રહેલા છે એનું પ્રમાણ ચેક કરાવવાનું. ધેન બીજું શું કરાવી શકાય તો કે ESR એક્ઝામ કરાવી શકાય છે. ESRના એક્ઝામિનેશનમાં આપણે શું કરાવી શકીએ તો કે એની અંદર છે બ્લડની અંદર રહેલો જે ઇલેક્ટ્રોલાઇટ જે સેડિમેન્ટેશન રેટ છે એ ચેક કરાવી શકીએ. ધેન એક્સરે ઓફ ધ સ્કલ અને સ્પાઇનલ કોર્ડ કે જેમાં સેરિબ્રમ છે, મેડ્યુલા છે, સ્પાઇનલ કોર્ડ છે, ગ્રે મેટર છે, અને જો નર્વ ડેમેજના કારણે કાંઈ પણ ખાસ પ્રકારના જો એ એક્સરે કરાવીએ એમાં શું દેખાશે, જો ડેમેજ થયો હશે તો ખાસ પ્રકારના સ્પોટ્સ એટલે કે ટપકાઓ છે એ જોવા મળશે. ધેન મેડિકલ ટ્રીટમેન્ટની અંદર આપણે શું કઈ વસ્તુઓ છે આપી શકીએ તો કે પોલિયોમાઇલાઇટિસ માટે કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નથી. એમાં સિમ્પ્ટોમિક ડ્રગ જેવા કે એટલે કે જે કાંઈ પણ આપણને સાઇન અને સિમ્ટમ દેખાય કે પેટમાં દુખે કે હેડેક થાય, વોમિટિંગ થાય, નોઝિયા થાય તો એને રિલીવ કરવા માટે આપણે ડ્રગ છે આપી શકીએ. એમાં પેઇન ઓછું કરવા માટે શું આપી શકાય, ગ્રેડિનાલ અને ફોર્ટિવિન છે આપવામાં આવે છે. પેઇન થતું હોય તે જગ્યાએ હોટ ફોર્મેન્ટેશન એટલે કે શેક આપી શકાય. સપોર્ટિવ ટ્રીટમેન્ટમાં તો કે બીજી અન્ય કઈ દવાઓ આપી શકાય તો કે વિટામિન B કોમ્પ્લેક્સ આપવામાં આવે છે. જરૂરી એન્ટીબાયોટિકની જરૂર હોય તો એ પણ આપવામાં આવે છે. હવે નર્સિંગ કેર આપણે કઈ રીતના કરી શકીએ તો કે પેશન્ટને આઇસોલેશન રૂમમાં એડમિટ કરવો. પેશન્ટને શું કરવાનું, અલગ રૂમમાં એડમિટ કરવાનો. પેશન્ટને ક્લીન અને ટાઇડી બેડ આપી અને શું કરવાનું અને એને કમ્પ્લીટ બેડ રેસ્ટ પ્રોવાઈડ કરવાનો. પેશન્ટનું પર્સનલ હાઇજીન છે એ જાળવવું જોઈએ. પેશન્ટનું પર્સનલ હાઇજીન છે એટલે કે ફેસ ક્લીન છે, માઉથ ક્લીન કરવું જોઈએ, પછી સ્પંજ બાદ આપવી જોઈએ. એવી રીતના બધું પર્સનલ હાઇજીન છે એ મેન્ટેન રાખવાનું. હેર કેર કરવી જોઈએ. દરેક પ્રકારની રૂટીન નર્સિંગ કેર આપવી જોઈએ. વારંવાર છે જો એને કમ્પ્લીટ બેડ રેસ્ટ આપ્યો એટલે કે બેડ સોર ના થાય એટલા માટે એની વારંવાર પોઝિશન ચેન્જ કરવી જોઈએ.
અફેક્ટેડ પાર્ટ છે કે જેમાં પેરાલાઇસિસ થયું એને સપોર્ટ આપવો જોઈએ. પેરાલાઇસિસ થયેલા પાર્ટ ઉપર શું આપવાનું? હોટ ફર્મેન્ટેશન એટલે કે શેક આપવું જોઈએ. યુરિન આઉટપુટ માટે ઓબ્ઝર્વેશન કરવું જોઈએ કે કેટલા પ્રમાણમાં યુરિન છે એ બહાર આવે છે. જો કોન્સ્ટિપેશન હોય તો એને શું આપવાનું? સોપ વોટર એનિમા એટલે કે એને એનિમાની પ્રોસિજર પ્રોવાઈડ કરવી જોઈએ જેથી કરીને સ્ટૂલ બહાર નીકળી જાય. યુરિન માટે કેથેટરાઇઝેશન કરવું જોઈએ અને પેશાબની નળી નાખી દેવી જોઈએ. ટીપીઆર છે 4 કલાકે અને 4 કલાકે આપણે ચેક કરી અને માર્ક કરતા રહેવા જોઈએ. પેશન્ટને લિક્વિડ ડાયટ આપવું જોઈએ જેમાં જલ્દીથી એ જો લિક્વિડ આપશે, પ્રવાહી ડાયટ આપણે એને પ્રોવાઈડ કરશું તો એ જલ્દીથી પચી જશે અને પૌષ્ટિક પણ હશે, જેમ કે મિલ્ક છે, ફ્રૂટ જ્યુસ છે વગેરે. લોકોને ઇમ્યુનાઇઝેશન કરાવવા માટે અને ઇન્ફેક્શનનો ફેલાવો અટકાવવા માટે આપણે આરોગ્ય શિક્ષણ એટલે કે હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરવું જોઈએ. પેરાલાઇસિસ થયેલા પાર્ટ ઉપર ફિઝિયોથેરાપી કેર આપવી જોઈએ કે જે પેરાલિસિસ થયેલો પાર્ટ છે કે જે બરાબર હલનચલન નથી કરી શકતા પેશન્ટ કે મુવમેન્ટ નથી કરી શકતા એને શું આપવાની? આપણે ફિઝિયોથેરાપી છે એ અપાવવી જોઈએ. ધેન 12th વન, પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ. પેરાલાઇસિસ થઈ ગયો, એના અંગ છે એ ખોટું પડી ગયું તો આપણે એને સાયકોલોજીકલી સપોર્ટ આપવો જોઈએ. જે પાર્ટનું પેરાલિસિસ થયેલ હોય તે ભાગની ફિઝિયોથેરાપી એટલે કે એક્સરસાઇઝ છે કરાવવી જોઈએ. રેસ્પિરેટરી પેરાલાઇસિસ હોય તો તેને જો રેસ્પિરેશનની અંદર અથવા તો કાંઈ પણ પ્રોબ્લેમ હોય, ઓટું બરાબર ના રહી શકતું હોય તો આપણે આર્ટિફિશિયલ રેસ્પિરેશન છે એ પ્રોવાઈડ કરવા જોઈએ. જો પેશન્ટ છે નોર્મલ વાતચીત સાથે બ્રીથલેસનેસ હોય ત્યારે ક્યારે આપણે આર્ટિફિશિયલ રેસ્પિરેશન આપી શકીએ? તો કે એક તો વાત કરતું હોય ત્યારે બ્રીધિંગ ના લઈ શકતું હોય એવું જોવા મળે ત્યારે, પછી પેશન્ટને એકદમ કફ માટે અશક્તિમાન હોય ત્યારે, એટલે કે ઉધરસ ના ખાઈ શકતો હોય, 20 કરતાં ઓછા રેસ્પિરેશન આવતા હોય ત્યારે, પછી રેસ્પિરેશન ફીબલ હોય ત્યારે, તેવા પેશન્ટને ફીબલ એટલે કે એકદમ ધીમા હોય, ના લઈ શકતો હોય ત્યારે છે આપણે એને આપી શકાય છે. જો લેરિન્જિયલ મસલમાં સ્પાઝમ અથવા તો મ્યુકસથી ઓબ્સ્ટ્રક્શન થયેલું જણાય ત્યારે ડૉક્ટરને જાણ કરવી જોઈએ. એટલે કે ગળાની અંદર લેરિંગ્સ સાઈડ જો કાંઈ પણ મસલનું સ્પાઝમ થઈ ગયું હોય કે સંકળાઈ ગયા હોય અથવા તો શું કહેવાય કે કફ જમા થઈ ગયું હોય તો આપણે ડૉક્ટરને જાણ કરવી જોઈએ. કોમ્પ્લિકેશનની અંદર શું થઈ શકે છે? તો કે ન્યુમોનિયા થઈ શકે, બ્રોન્કોન્યુમોનિયા થઈ શકે, પછી પોલીન્યુરાઇટિસ થઈ શકે એટલે કે નવને ઇન્ફેક્શન લાગી શકે, મેનેન્જાઇટિસ મગજમાં ઇન્ફેક્શન લાગી શકે. ધેન એટ્રોફી ઓફ ધ મસલ્સ એટલે કે મસલ્સ છે ધીમે ધીમે ઘટવા લાગે. ડિફોર્મિટી ઓફ ઇન એક્સ્ટ્રીમિટી એટલે કે હાથ અને પગની અંદર ખોડખાપણ પણ થઈ શકે છે. હવે પ્રિવેન્ટિવ અને કંટ્રોલ મેઝર્સ કે આપણે પોલિયોથી કઈ રીતના પ્રિવેન્ટ થઈ શકે અને થઈ ગયો હોય તો કઈ રીતના કંટ્રોલ કરી શકીએ તે જોઈએ. એમાં સૌથી પહેલાં છે પ્રિવેન્ટિવ મેઝર. તો પ્રિવેન્ટિવ મેઝરમાં આપણે શું કહીએ છીએ? ઇમ્યુનાઇઝેશન બાળકોને અપાવીએ છીએ ને કે જેથી કરીને આપણે પોલિયો ના થાય. તો જેમાં ઓપીવી છે, ઓરલ પોલિયો વેક્સિન છે, એના 3 ડોઝ છે, ઓરલી 2 ડ્રોપ તો 1.5 મંથે, 9 મંથે અને 1 મંથના અંતરે છે એવા 3 ડોઝ છે 2 ટીપાના આપવા જોઈએ જેથી પોલિયો થતો છે અટકાવી શકાય. 18 માસે એક બુસ્ટર ડોઝ અપાય છે એટલે કે 1.5 વર્ષે એક શું આપવામાં આવે છે? બુસ્ટર ડોઝ અપાય છે. આ વેક્સિન છે કેટલા સેલ્સિયસ છે આપણે જાળવી શકાય? તો કે 20 સેલ્સિયસ છે. ધેન હેલ્થ એજ્યુકેશન આપવું જોઈએ. લોકોને છે ઇમ્યુનાઇઝેશન કરાવવું આ પોલિયો વિશે, એના વિશે જાગૃતતા ફેલાવવી જોઈએ અને ઇન્ફેક્શન છે કઈ રીતના આપણે ઘટાડી શકીએ એના વિશે આપણે આરોગ્ય શિક્ષણ છે લોકોની અંદર પ્રોવાઈડ કરવું જોઈએ. ધેન કંટ્રોલ મેઝર કે થઈ ગયો છે તો આપણે એને કઈ રીતના કંટ્રોલ કરી શકાય કે એની અસરને કઈ રીતના ઓછી કરી શકાય? તો કે એક તો અર્લી ડાયગ્નોસિસ એટલે કે વહેલામાં વહેલી તકે એની તપાસ કરાવી લેવી જોઈએ. નોટિફિકેશન એટલે કે પોલિયોના કેસીસ જે જગ્યાએ વધી ગયા છે તો એને શું કરવાના? નોટિફાઈડ કરવા જોઈએ, દર્શાવવા જોઈએ. આઇસોલેશન કે જેની અંદર આ છે એને શું રાખવાનો? અલગ રાખવાનો. ડિસઇન્ફેક્ટન્ટ એટલે કે બધી વસ્તુ ડિસઇન્ફેક્ટન્ટ રાખવાની. ક્લોરિનેશન ઓફ ધ વોટરનું ક્લોરિનેશન કરવાનું. પેસિવ ઇમ્યુનાઇઝેશન કરાવવાનું. સેનિટેશન ફેસિલિટી એટલે કે આપણે શું રાખવાનું? સ્વચ્છતા છે એ વધારવાની. અને હેલ્થ એજ્યુકેશન એટલે કે લોકોની અંદર છે આરોગ્ય શિક્ષણ છે એ પ્રોવાઈડ કરવું જોઈએ. હવે પ્રોગ્નોસિસ કે એની સારવારથી કઈ રીતના કેટલા ટકા આપણે સાજા થઈ શકીએ? તો કે આ રોગમાં જો માઇલ્ડ ઇન્ફેક્શન હોય એટલે કે ઓછા પ્રમાણમાં છે ઇન્ફેક્શન લાગેલું હોય તો સારવાર બાદ છે જો એને બરાબર લેવામાં આવે તો તેનો પ્રોગ્રેસિવ છે જે આ પ્રોગ્નોસિસ છે કે એની અસર છે ટ્રીટમેન્ટને સારા એવા પ્રમાણમાં દેખાય છે. પરંતુ જો સિવિયરમાં ડિફોર્મિટી આવે
કે વધારે પ્રમાણમાં થઈ ગયું અને કાંઈ પણ ખામી હોય કે ખામી પણ થઈ શકે છે. ડિફોર્મિટી એટલે કે ક્યાં તો હાથ છે બેન્ડ વળી જાય, ક્યાં તો પગ છે બેન્ડ વળી જાય, બરાબર ચાલી ના શકાય, પેરાલિસિસ થઈ જાય એટલે કે ખામી થઈ જાય, અને જો રેસ્પિરેટરી પેરાલિસિસ થાય તો ડેથ થવાના ચાન્સીસ પણ રહે છે. હવે આપણે નેક્સ્ટ કન્ડિશન જોશું, ડિપ્થેરિયા. ડિપ્થેરિયાની અંદર શું થાય છે તો કે ડિપ્થેરિયાની આપણે ફર્સ્ટ ઓફ ઓલ છે ડેફિનેશન જોશું કે ડિપ્થેરિયા તે એક્યુટ કમ્યુનિકેબલ ડિસીઝ છે. કેવો છે તો કે એક્યુટ અને કમ્યુનિકેબલ એટલે કે બીજાને ચેપ લાગી શકે તેવો છે એ રોગ છે. એમાં કોરીને બેક્ટેરિયમ ડિપ્થેરિયા નામના બેક્ટેરિયાથી થાય છે. હવે આ છે એ કયા બેક્ટેરિયાથી ફેલાય છે આ રોગ? એક તો બેક્ટેરિયાથી થાય છે, પણ કયા તો કે કોરીને બેક્ટેરિયમ ડિપ્થેરિયાથી નામના બેક્ટેરિયાથી થાય છે, જેમાં મુખ્યત્વે થ્રોટ, ટોન્સિલ્સ અને નોઝને ઇન્ફેક્શન લાગે છે. આ બેક્ટેરિયા છે એ કઈ જગ્યાએ ઇન્ફેક્શન ફેલાવશે? એક તો થ્રોટ એટલે કે ગળામાં, ટોન્સિલ્સ એટલે કે કાકડાઓમાં, અને નોઝ એટલે કે નાકની અંદર છે. આના લીધે ઇન્ફેક્શન લાગે છે, જે એર પેસેજમાં ગ્રેઇશ વ્હાઇટ મેમ્બ્રેન બનાવે છે. એની અંદર શું થશે